આપણે ખાલી નિશાળિયા થઈ ગયા। અટાણે 18 વર્ષનો થાય તો પેરેલિસિસ જન્મ હોય ને દાંત ખકડી ગયા હોય કે કેલ્શિયમ, ડૉક્ટરે કીધું કેલ્શિયમની ખામી છે અને કેલ્શિયમની પૂર્તતા કરવા માટેનું આ બ્રહ્માસ્ત્ર છે। અને આમાં નીકળે આવા બી। આ બીનો પાવડર મિત્રો ક્યાંય ઢોર ઘરી જતા હોય, રોજડા ઘરી જતા હોય, જનાવર ઘરી જતા હોય, જય ગો માતા, ગાય ગામડું ને ખેતીની વાત કરતા હોય તો આપણે બાવળને કેમ ભૂલી જાય? બાવરની ધારણા, બાવર વિશે લોકોમાં માન્યતા બહુ ખરાબ છે, પણ બાવળ બ્રહ્માસ્ત્ર ઔષધિનું કામ કરે એના વિશે આપણી પાસે જ્ઞાનનો અભાવ છે ને, એટલે આપણને બાવળ કાટાળો લાગે ને કડવો લાગે। પણ મિત્રો આજ આપણે બાવળની વાત કરવાની છે। ઘણા પરિવારોને, ઘણા દંપતીઓને સંતાન પ્રાપ્તિ માટે પ્રોબ્લેમ આવતા હોય અને એવી સમસ્યાઓ થતી હોય કે બધા રિપોર્ટ સારા છે પણ સફળતા નથી મળતી, સંતાન પ્રાપ્તિ, પ્રેગ્નન્સી પોઝિટિવ નથી રહેતી। તો એવા સમયમાં આ દેશી બાવરની સાયલ 50 ગ્રામ અને 500 ગ્રામ દૂધ દેશી ગાયનું, એ 500 ગ્રામ દૂધમાં સાયલને કૂટી અને જ્યુસ બનાવીને નાખી દો અને એટલી ઉકાળો કે 250 ગ્રામ બસે। 250 ગ્રામ વધે એટલે એ દૂધમાં ગાળી લ્યો, એ દૂધને ગાળીને એમાં 25 ગ્રામ ઘી નાખી દો અને બે પતિ પત્ની 3 મહિના પીવો। 3 મહિનામાં પરિણામ આવશે, અદ્ભુત પરિણામ આવી શકે। એવી જ રીતે કોઈને ખાલી નબળાઈ હોય, વીકનેસ હોય, પીરિયડ પછી પ્રોબ્લેમ રહેતા હોય, શરીર ક્ષીણ થતું જતું હોય, શરીર મેળે નબળું પડતું જતું હોય તો દેશી બાવરની સાયલને પલાળો, દૂધમાં પલાળો કે પાણીમાં પલાળો અને એને ઉકાળી અને ઠંડુ થાય નવશેકું એટલે પીવો। એનાથી આગળ જાય તો આપણે માણામાં ઘણી જગ્યાએ કેલ્શિયમના પ્રોબ્લેમ છે, કેલ્શિયમ ડેફિશિયન્સી છે અને કેલ્શિયમની પૂર્તતા કરવા માટેનું આ બ્રહ્માસ્ત્ર છે। આ છે દેશી બાવળના પૈડિયા, દેશી બાવળની સિંગ અને આમાં નીકળે આવા બી। આ બીનો પાવડર મિત્રો 1 ચમચી દેશી ગાયના દૂધ હારે ગરમ દૂધમાં 1 ચમચી પાવડર નાખવો અને 2 ચમચી ઘી નાખવું અને દેશી ગાયનું જ હોવું જોઈએ અને આને તમે 3 મહિના સેવન કરો। પીરિયડના પ્રોબ્લેમ, પીરિયડમાં દર્દ, પીરિયડમાં રક્ત, પીરિયડમાં કેલ્શિયમ ડેફિશિયન્સી, શરીર પીરિયડ પછી ક્ષીણ થઈ જવું, હાડકાં નબળા પડવા, બાળકોમાં દાંતના પ્રોબ્લેમ, બાળકોમાં હાડકાની નબળાઈ, આ બધાય આપણા ડુપ્લિકેટ ખોરાકના હિસાબે આવી પરિસ્થિતિઓ નિર્માણ થઈ તો એમાં આપણે આ દેશી બાવરના બી છે એ આની અંદર 60% કરતાં વધારે કેલ્શિયમનો પ્રભાવ છે અને આ ખૂબ માણસને સુપાચ્ય છે। આની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી। આપણને કાંઈ ન થયું હોય તો મહિનામાં એકવાર પીવું જોઈએ અને આપણને કાંઈ ન થયું હોય તો વરસમાં 1 મહિનો પીવું જોઈએ। આ તો અમૃતનું કામ કરે। એવી જ રીતે દેશી બાવરના દાંતણ આપણા ગઈઢા કરતા અને હો વરહ દાંત ન પડતા, એ આ દેશી બાવળનું મહત્ત્વ છે। આવા તો અસંખ્ય આના ફાયદા છે। દેશી બાવળના પાંદનો ઉપયોગ કોઢમાં થાય, જે સફેદ ડાઘની બીમારી હોય એમાં દેશી બાવળના પાનને હોપારીનો પાવડર ઉકાળીને પીવાથી એ કોઢના ડાઘમાં ખૂબ લાભ થાય। આવી રીતે દેશી બાવર આપણો જીવન ઉપયોગી અને ખેડૂતનો તો જીવન સંગાથી છે। આ ક્યાંય ઢોર ઘરી જતા હોય, રોજડા ઘરી જતા હોય, જનાવર ઘરી જતા હોય, તમારે આડે કરવી હોય તો આ કામ આવે, તમારે ઔષધિ કરવી હોય તો કાયમ આવે। અસંખ્ય કાર્યોમાં દેશી બાવળ કાયમ આવે। આપણે હવે તો ઠીક છે પતી ગયા, બાવળે પતી ગયા ને માણા એવા પતી ગયા। પેલા દેશી બાવળ મોટા હાસવીને શેઢે મોટા કરતા આપણે ઠીકના જબરા અને એમાંથી ગાડીઓના પાટિયા ઉતારતા, બળદગાડી કરતા, પટારા કરતા, કોઠલા કરતા, હુંડિયું કરતા। આના અસંખ્ય કામની વસ્તુ છે। આ બાહ્ય કામની છે અને અંદરનાય કામની છે। એટલે આ દેશી બાવળ છે ને એ ખાલી બાવળ નથી પણ આપણા જીવનનો એક આધાર છે। પણ આપણે પાસેથી જ્ઞાન વયું ગયું, આપણે ખાલી નિશાળિયા થઈ ગયા અને ખાલી નિશાળિયાઓને હિસાબે જે આપણી પારંપરિક જ્ઞાન હતું, જે રોજિંદા જીવનમાં જ્ઞાન હતું, જે આપણા ગઈઢા અને આપણા બાપદાદા આગળથી મળે એને આપણે ભૂલી ગયા અથવા તો એ આપણે લીધું નહીં, એને આપણે હલકા ગણ્યા। પણ ખરેખર તો આપણા ગઈઢાઓ પાસે એટલું બધું જ્ઞાન હતું કે આડાવાડાની ઔષધિથી જ પોતે હાજા થઈ જતા અને તોય તેથી મરણનું પ્રમાણ ઓછું હતું અને બીમારીઓય ઓછી હતી। અટાણે 18 વર્ષનો થાય તો પેરેલિસિસ જન્મ હોય ને દાંત ખકડી ગયા હોય કે કેલ્શિયમ, ડૉક્ટરે કીધું કેલ્શિયમની ખામી છે। અરે ભલા માણા, જો ગામડામાં રહેતા હોય, ગાય આધારિત વસ્તુ ખાતા હોય ને આવી ઔષધિ આપણને મળતી હોય તો કોઈ દી કેલ્શિયમ ડેફિશિયન્સી રહે નહીં। માટે દેશી બાવળના ઉપયોગને ઓળખો, દેશી બાવળની મૂલ્યવર્ધિત ઉપયોગિતાને ઓળખો અને ગાયના દૂધ સાથે જોડી અને એને જીવનને બદલવાનો આ ઔષધ છે। વંદે ગો માતરમ, ભારત માતા કી જય।